જય શ્રી રામ બધા મિત્રોને. તો પહેલાં તો મેં આજે મિની વ્લોગ નથી નાખ્યો, આજે હું મોટો વ્લોગ નાખ્યો. મિની વ્લોગ આજે કેમ નાખ્યો નથી એ હું તમને કહું આગળ. તેથી હું તમને કહેવાનો છું કે મેં તમને થોડાક સમય પહેલાં એક વિડીયો નાખ્યો હતો. એમાં મેં તમને બતાવ્યું હતું કે મારો પ્લોટ કયો છે, એ હું એનું મકાન ત્યાં બનાવવાનું છે. એ મકાનનું સ્ટ્રક્ચર આવી ગયું, હું તમને બતાવું છું. તો ગાઈસ ફિલહાલ તો જો હું તમને બતાવું અત્યારે આપણે આમ કરવો પડશે. ભર્યો જુઓ, આમાં એડવર્ટ જો આ મેન એન્ટ્રી આવી આપણી અમારી પાર્કિંગ. આ મેન પાર્કિંગ છે, મેન એન્ટ્રી છે. હું તમને પ્લોટે હમણાં બતાવી દઉં કયો છે, તમને ખબર પડી જશે. આ છે પાર્કિંગ. અહીંથી પગથિયે ચડવાના મેન એન્ટ્રી થઈ. આ આવી ગયો રૂમ, ને આ આવી ગયું કિચન, આવી ગયો ગાર્ડન, અને આ છે ડાઇનિંગ ટેબલ. ને પછી આ બાજુ એક હોલ આવી જાય, આ બાજુ એક હોલ આવી જાય. પછી ઓલી બાજુ હોલની બેડરૂમ, હોલ નહીં બેડરૂમની પાછળ બાજુ બેડરૂમમાં જ અંદર એક આ જુઓ આ ટોયલેટ આવી ગયું. પછી એક આ ખુલ્લી જગ્યા મળે, ને આ પાર્કિંગ આપણું નીચેનું. ને આ બાજુ એક બધી ખુલ્લી ચોકડી ટાઈપ જેવું છે, ચોકડી. પછી આ કોમન ટોયલેટ. પછી ઉપર સીડી ચડો એટલે હું તમને બતાવું છું. એટલે સીડી ચડો, આ ચડી સીડી, ત્યાં જ પહેલો બેડ આપણે અહીંયા આવે, પહેલો બેડ અહીંયા. પછી આવી ગઈ બાલ્કની આપણી. પછી અહીંયા આવી ગયું મંદિર, આવી ગયું ટોયલેટ. પછી એક અહીંથી છે જો સીડી ચડે, એક આ બાજુ છે રૂમ, ને અહીંયા બાલ્કની આવે, ને અહીંયા ટોયલેટ આવે. ઉપર 2 રૂમ છે અને નીચે એક રૂમ છે. ઉપર 2 રૂમ છે, નીચે એક રૂમ છે, એ ટાઈપનું છે. હજી હું તમને એક બીજો બતાવું, 2 આવ્યા એમાં, જો બીજું બતાવું. તો ગાઈસ હું જૂનો વિડીયો કાઢીને બતાવું તમને. જો જૂનો વિડીયો છે આ. તો મેં એમાં જો આ પ્લોટની મેન એન્ટ્રી થાય ને, તો એ મેં તમને બતાવ્યું. મેન એન્ટ્રી આગળ ઓલું આવે આપણું પાર્કિંગ. આખો જો આ મેન એન્ટ્રી છે, ને પાછળ જો નિયવડીને આપણું આવી જાય પ્લોટ. તો મેં તમને જોયું મેન એન્ટ્રીમાં આપણે આવી ગયું પાર્કિંગ, ને મેન ત્યાંથી રૂમમાં જવાની એન્ટ્રી થાય. તો એ જો આ વાવણીને આપણો પ્લોટ છે, જો એમાં મસ્ત ફિટ એ પ્રોજેક્ટ 2 છે. એમાં મેં 2 સ્ટ્રક્ચર બનાવ્યા છે, બનાવવા દીધા હતા. એ ફિટ 2 છે એમાં પ્લોટમાં, એટલે મેં એમાં બનાવીને દીધા. એટલે આમ પરફેક્ટ બેસી જાય એમાં. તો ગાઈસ તમે પ્લોટ જોયો, એમાં તમને ખબર પડી ગઈ છે કે મેન પ્લોટની એન્ટ્રી જે મેન સામેનો એરિયો છે એ આ જો અહીંયા મેન એન્ટ્રી અહીંથી થશે, ને એક ગેટ અહીંયા મૂકશે. અહીંયા અહીંથી ગાડી પાર્કિંગમાં વહી જાય. આ મેન છે, આ મેન એન્ટ્રી થશે. અહીંથી એક ગેટ મૂકશે, એક અહીંથી મૂકશે, ને અહીંથી એક એન્ટ્રી થશે, ને અહીંથી થશે. અહીંયા સોફા આવી ગયા એટલે ગેટ રાખશે અહીંથી, પણ અહીંથી જ જવું પડશે. મેન ગેટ અહીંથી જ છે, ગાડી અહીંયા વહી જશે મેન ગેટ અહીંથી. પછી ત્યાંથી અંદર જાય તો આવી ગયો હોલ. આ ઓલા કરતાં બીજો છે, ઓલો બીજો તો આ બીજો છે. આ આવી ગયો હોલ. પછી આવી ગયો ડાઇનિંગ. પછી આ બેડ, ટોયલેટ, સ્ટોર રૂમ, કિચન, પછી વોશ એરિયા. ને અહીં ઉપર સીડી ચડીએ એટલે હું જો બતાવું.
ઉપરનું. આ સીડી ઉપર આવી તો અહીંયા સામે જ આવી ગયો પૂજા રૂમ. આ બાજુ આવી ગયો બેડ. અહીંથી એક સીડી ચડે ઉપર આવી તો અહીંયા બેડ આવી ગયો. એક્ઝેક્ટ સીડીની સામે જ પૂજા રૂમ. પછી ત્યાંથી આ બાજુ એક બેડ છે ને બેડની અંદર એક અહીંયા આવી ગઈ બાલ્કની. અહીંયા ડ્રેસિંગ એરિયા, અહીંયા ટોયલેટ ને આ રૂમમાં અહીંયા બાલ્કની ને અહીંયા ટોયલેટ એમ છે. તો સ્ટ્રક્ચર તો આવી ગયું છે રૂમ આ મકાનનું. કોમેન્ટ કરજો કેવું લાગ્યું. આ જો આ બે એમાં છે એવા. મને તો વધારે પડતો આ ગમ્યો. તો તમે કોમેન્ટ કરજો કે કયો સારો છે. તો મને તો વધારે પડતો આ ગમ્યો છે. આ વાળો ગમ્યો છે. આ બીજાના છે. અમારા બાજુમાં પ્લોટ છે એ બધાય છે. તો આ છે, આ અમારો છે. તો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. પ્લોટ મેં તમને બતાવ્યું. સ્ટ્રક્ચર તમને બેમાંથી એકમાંથી કયું ગયું કોમેન્ટમાં મને કહેજો. તો કેવો લાગ્યો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.